એમાં પેલા ઓલી આપણે દવા નાખી હતી, દવાઈ આપણે એને ભેરી લીધી હતી તે પછી કેવા દુખશે નારિયેલ કેવો નુકસાન આપે તો આપણે આમાંથી લઈ લીધા છે અત્યારે જો તમારે લેવા હોય તો કોન્ટેક્ટ કરી અહીંયા હે નંબર છે ત્રણ નંબરમાં તમે તે કોન્ટેક્ટ કરો તમને બધી બે નંબર મારા છે એક છોકરાનો તો મેં આ દીદીની બર્થડેનું લઈ લીધું છે આ બધું જો થોડું જોરમાં બોલ આ કેટલું બધું છે જો બે નારિયેલી એ આ પાછળ પડી નારિયેલી છે ને આ આંબા બધા આંબા નારિયેલી ગુલાબ ને બધા લઈ લીધા છે કોફી ચાય પત્તી અલગ ટાઈપની અલગ ટાઈપ અમારા બર્થડે નું છે આપણે એમના બર્થડે નું પછી આપણે એમના વાવી દેસી કા હમણાં વાવા જવાની છે કા પપ્પા પપ્પા વાવાના હે ને હમણાં આ બધા ઝાડવા લઈ લીધા છે બધા એક એક ઝાડવું વાવવાનું છે પપ્પાને પૂછજે તું હે તડકો લાગે છે તો જરાક છાંયે બે એમાં પેલા ઓલી આપણે દવા નાખી હતી દવાઈ આપણે એને ભેરી લીધી હતી તે પછી હવે એમાં દવા નાખી ખાડો ખાઈ પછી પાણી પાઈ હવે અને હવે એને રેગ્યુલર પાણી પાસી એટલે મસ્ત આંબા થઈ જાહે જા પટ્ટી જો એને જોરદાર કોણ હા મસ્ત આપણે આંબો હવે જો કેવડો સારું કામ કરો છો તમે વાત થાય અમારી હે કેવી મજા આવે છે ને લાલ સાવન કાલ દુખો ને એ હાથ દુખે જ ને પણ કોઈ દી હલાવ્યો ન હોય અને હલાવા બેસી જાય તો પછી કઈ કેળા કેવા આપડા થઈ ગયા તો કેળે આવશે જો આને અંદર કેળા હા જો કેળું કેડું હે હા આટલું કેળું જો જો નનકડું કેડું આમાં કેડા થઈ એક માં જ આવ્યું છે આપડી કેળ પેલે મોટી થઈ ગઈ મસ્ત મજાની લાઈન માં આટલા કેળા હે જ અને બીજો ખાડો જો આપણે એમાં ખાડેલો ખોદેલો છે જો એરિયો માં આપણે કરવાનું છે ઉપર આર્યન ઘણું બસ ઈ તો કરતી મીરા હે આપડી મીરા પપૈયા કેટલો લાંબો હે શું જોઈ દવા ચાકુ હા લેતા જો જાવા નારિયેળ સવાન દવાઈ છે તો છે અને આપણે નારિયેળી તો એમ તો વાવી હતી ખરી વા નારિયેળી વાવવાનું ચાલુ કરી દીધું હા ફુવા બેઠા ને વાજે ઓલી બાજુ મજા આવે હે ને તો થોડીક વાર મહેનત બહુ કરવી પડે હા પછી ખાવામાં બહુ મજા આવશે તો મસ્ત પછી નારિયેળ પાણી પીસી કેરી ખાસી તમને બતાવશી કેવી એના કેરી ને એવું આવે કા પપ્પા કેળું તો બે ઉપાડ હે બીજું શું કરે જોયું કેટલો મસ્ત જુગાડ હે આપણો આવડી મોટી આમથી ઉપડે એમ હે ને આપણે લઈ જવાની હતી છેટવા ખૂણે એટલે બે હાઈલા જાય છે પપ્પા આપણે નાનું નાનું લેતા જહી મોટું ભલ પડ્યું એમ સાયકલ માં ઉપાડી લેતા જહી આમ જો પપ્પા બે ઉપાડી જાય છે સાયકલ પકડજો ખાડું હા અહીંયા બી થઈ ગયું આટલું જ હજી ખોદવો પડે મમ્મી જો પપ્પા ખાડો કરે છે
હાલા લોસી થોડું તો કરી દે પાણી અહીંયા આ સીઝનમાં હા આઈ ખોદેલો જ રે ને આઈ જો નોકરું ભાઈ કામે લાગવા મોટો માંડ્યા. કરવાનો છે ઈ આવી જાય એવડો બરોબર પપ્પા? કામ કરતા હોય હો. કેવું અહીંયા રાખ્યા નંગરો આગળ રાખ. તો આપણે ઝાડવા વાવવાનું કામ કન્ટિન્યુ ચાલુ છે. વચમાં આપણે ખાઈ પીને બ્રેક થોડોક લીધો ને ખાધું એટલી વાર બ્રેક હતો, પછી હવે આપણે પાછું કન્ટિન્યુ ચાલુ કરી દીધું હોય ને વરસાદે ચાલુ થઈ ગયો હે. તડકો નથી લાગતો ને ગરમી નથી થવા દેતો, આમ થોડા થોડા વરસાદ આવ્યા રાખે ને એટલે આમ સારું છે. અને આમ જો આપણે મગફળી વગર આપણે આવી ગયા હી મસ્ત. આપણે હે ને એ જોવા એમાં જો નારિયેળી દેખાય ને માંથી ચાલુ કર્યું, એક આંબો એક નારિયેલ એક આંબો એક નારિયેલ એક આંબો એમ કરીને. અને વચમાં અહીંયા હે ને અહીંયા મોટી નારિયેલી છે, એની બે નારિયેલી છે ને એ આખી અલગ જ છે. ઈ આપણે સાયકલ થી હમણાં લઈ આવ્યા તો તમે જોયું. આ હાથ કેવા દુખશે. નારિયેલ કેવો નુકસાન આપશે. નારિયેલ ને કેરી તો મીઠું લાગશે પણ આ કેવું પલ મહેનત કરવી પડે ઈ જોવું ને. તારે આપવાનું હા જલ્દી કરી દઈ દેવાનું. हाँ ना छतरी होने का रीजन देखो. इही आर्यन केवी लागू આમ છત્રી માંથી તો છત્રી તો ઘરે ભૂલી આવ્યા છીએ એટલે આપણે અત્યારે જુગાડ દેશી જુગાડ આપણે કોથળો ઓઢી લીધો બાજુ. હેલો કામ કરો રે કામ. મજા આવે હે ને. ભગવાને એમ કીધું તમે સારું કામ કરો છો એટલે હું તમને ગરમી નહીં થવા દઉં. એટલે બધા પાંદડા નીચે ગરી ગયા છે. પપ્પા હથોડી પલારા થાય છે ખોટે ખોટું. શું કરો હો. ખાડો ગારે હે મમ્મી. અને વરસાદ જો કન્ટિન્યુ ચાલુ ને ચાલુ છે એટલે આપણું કામ થોડુંક અટકું છે. જેને પલરવાનો શોખ હતો ઈ પલરે હે, બાકી બધા ઉભા રહી ગયા હે. મમ્મી સિવાય તો બધા ઘરે વયા ગયા છે. સમજો વરસાદ જો બાકી મસ્ત લાગે છે. હારું પલરી જાઉં હું. વરસાદ ધોળો ધીરો ધીરો પડ્યો છે ને આપણે પાછા આપણા કામે પહોંચી ગયા છીએ કન્ટિન્યુ. આપણે તો આમ જ ઉતારવાનું છે. ચડાવ્યો વાવવાનું કરે છે. આ મોટી નારિયેળ છે ને એને મોટું ખાડો કરવો પડે એમ છે. દેવ મોટી નારિયેળી વાવવાનું ચાલુ થઈ ગયું. અડાડો છે હાથ. ખોજા ચડાવી દીધા. હાલો ભાઈ મન નાખો કાઢી લે સીધ દેવો મોટી આ એક છે. આ એક નારિયેળ અહીંયા મોટી છે અને એક નારિયેળ અહીંયા મોટી છે. બે જગ્યાએ નારિયેળ મોટી પડી.
શું કરો હો પપ્પા? ઈ શું આવ્યું? ઈ શું કર્યું પપ્પા? જીઓ જીઓ તું હાજી તમે જીઓ જીઓ હું આ ઝાડવા વાળી તપ્યો નહીં. હા હવે હવે બંધ આવી ગયું રાખ્યું તપે તો ઝાડ બગાડે ને. મીરુ એને ખબર છે કે એનું નામ મીરા છે એટલે અમે બોલે મીરા. ને જો આપણે અત્યારે છે ને હમણાં પાણી ચાલુ કર્યું હતું. જો આમાં બધા એમાં પાણી ચાલુ કર્યું હતું જો હે ને હજી હમણાં જ બંધ કર્યું થોડીક વાર પહેલાં. ને આમ જો બધાય કેવા નળ દેખાય ને હવે ઝાડવા બી મસ્ત એવા છેલ્લે સુધી જો અહીં આ બધા નળ. જો હવે કેવા મસ્ત આંબા નારિયેળી થઈ ગઈ છે જોરદાર. હમણાં પાણી હાલતું હતું હમણાં બંધ કર્યું છે થોડીક વાર પહેલાં જ હમણાં બંધ કર્યું. જો ને આપણા કેળાય કેવા મસ્ત થઈ ગયા જો હવે પાણી રોજ પવાય હતું. જો આ એમ બહુ મસ્ત થઈ ગયો. અહીંયા નળ આપણે ચાલુ જ હતું બધે જગ્યાએ. અહીંયા કાંબો હે મસ્ત મજાનો. પછી અહીંયા નારિયેળીની છે એટલે અહીંયા આપણે રાખ્યું છે મસ્ત. હવે જો બધું લીલું થતું જાય છે જોરદાર પાણી પવાય એટલે. અને જો અહીંયા હજી તો અહીંયા થોડું ઘણું પાણી આવે જો હે ને પાણી આવે છે ને પાણી આવે થોડું થોડું પાણી આવે આમાં. આવી રીતે બધામાં આપણે છે ને ધીરું ધીરું ચાલુ રાખ્યું છે એટલે છે ને બધામાં પાણી પવાઈ જાય મસ્ત મજાનું. ને ઝાડવાને જેટલું જોતું એટલું જ પાણી એને મળી જાય. અગર તો વધારે પાણી જાય તો બગડી જાય, વળી ઓછું પાણી જાય તોય બગડી જાય. એટલે આપણે આવું કર્યું છે. જો એક વાંય છે નળ જો માર્યો એમાં બંધ છે ત્યારે મન થતું નીચું હોય છે ને એટલે કદાચ આમાં આવે છે. આપણે અહીંયા વાવ્યું છે કેવું થઈ ગયું જો એ બી સારા પાંદડા ફૂટી ગયા નહીં આમાં. ને અત્યારે જો પાણી આમાં ચાલુ છે. આ ઓલી બાજુ નથી વાવ્યું આપણે આ બાજુ ઘરની સામે વાવ્યું છે એટલે અહીંયા આપણે આવી રીતે પાણી પાયું. બાકી બધે આપણે નળ રાખ્યા છે ને પપ્પા. હા એ હમણાં પાણી આવતું હતું થોડું ઘણું એક નળમાં. ભીંડો આ જો કેવો ભીંડો જે આ મકાઈના ડોડા. હા મારી વેફર પેપર આવી ગઈ હો તારી.